હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. તમે જોઈ રહ્યા છો સીપી નિમાવત યુટ્યુબ ચેનલ. તમારું આ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 અંગ્રેજી જે યુનિટ ટેસ્ટ હતી, યુનિટ નંબર 1, 2, 3 સેકન્ડ સેમ એટલે કે દ્વિતીય સત્ર જે 15/2/2025ના રોજ લેવામાં આવી હતી, એ યુનિટ ટેસ્ટની જે આખી ક્વેશ્ચન બેંક હતી એ ક્વેશ્ચન બેંકનું A to Z સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, આ ક્વેશ્ચન બેંક તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025માં ખૂબ જ ઉપયોગી થવાની છે. તો આપણે આ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન શરૂ કરીએ. પણ તે પહેલાં જો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર પણ કરજો. બેલ આઇકોન દબાવી દેજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો ચાલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1, જેમાં સૂચના આપેલી છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એનીવન. એક પેરેગ્રાફ આપેલા હતા, 5 પેરેગ્રાફ આપેલા હતા. દરેક પેરેગ્રાફના 5 પ્રશ્નો હતા. એમાંનો આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ. ધ વિલેજર્સ ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. એટલે કે આ પહેલા યુનિટનો જે સાધુ કી ટુ હેવન નામનો જે પાઠ આપેલો છે, સ્ટોરી આપેલી છે, એનો પેરેગ્રાફ છે. એના આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ. જોઈએ ક્વેશ્ચન નંબર 1, હુ ફેલ્સ એટ સાધુસ ફીટ. મિત્રો, હુથી પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જવાબમાં હુની જગ્યાએ જે તે ક્રિયા કરનાર વ્યક્તિનું નામ મૂકવાનું હોય. તો મિત્રો, એનો આન્સર તમને અહીંયા પેરેગ્રાફમાંથી મળી જશે. અહીંયા લખેલું છે, રમન રસીસ ધ ક્રાઉડ્સ અસાઇડ રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુસ હી ફેલ્સ એટ હિઝ ફીટ. તો અહીંયા આ વાક્ય ઉપરથી આપણે ખ્યાલ આવે કે રમન છે એ જે ટોળું હતું લોકોનું એને સાઈડમાં ધકેલે છે અને ઝડપથી સાધુ પાસે જાય છે. અને બીજું વાક્ય લખ્યું, હી ફેલ્સ એટ હિઝ ફીટ, એટલે કે રમન છે એ સાધુના પગે પડે છે. તો અહીંયા મિત્રો આન્સરમાં આવશે રમન, હુની જગ્યાએ આવી જશે રમન ફેલ્સ એટ સાધુસ ફીટ, એટલે કે રમન છે એ સાધુના પગે પડે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની ગોલ્ડ કોઇન્સ ડઝ ધ વિલેજર ટેક આઉટ. એટલે કે કેટલા સોનાના સિક્કા ગામવાસી છે એ પોતાના ખીચામાંથી બહાર કાઢે છે. હેલ્પિંગ વર્બ છે ડઝ, સબ્જેક્ટ છે ધ વિલેજર અને એક્શન વર્બ છે ટેક. હેલ્પિંગ વર્બ અને એક્શન વર્બને મેં યલો કલરથી હાઇલાઇટ કર્યું છે. મિત્રો, હેલ્પિંગ વર્બ જ્યારે ડઝ મળે ત્યારે એને રિમૂવ કરવાનું અને એક્શન વર્બ ટેકની પાછળ એસ લાગી જશે. આન્સરની શરૂઆત થશે ધ વિલેજર્સ ટેક્સ આઉટ, ટેકનું થઈ જશે TAKES, ધ વિલેજર ટેક્સ આઉટ. અને આન્સર થશે પહેલી જ લાઇનમાં તમને અહીંયા મળી જશે, ધ વિલેજર્સ ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન. તો 2 ગોલ્ડ કોઇન્સ છે એનો આન્સર થશે. તો આ પ્રશ્નનો જવાબ આ રીતના લખી શકીએ, ધ વિલેજર્સ ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ, ફૂલ સ્ટોપ. જોઈએ ક્વેશ્ચન નંબર 3, વોટ ડઝ રમન હેવ. હેલ્પિંગ વર્બ છે ડઝ, સબ્જેક્ટ છે રમન, ડઝ નીકળી જશે એટલે હેવનું થઈ જશે HAS, હેઝ. એટલે આન્સરની શરૂઆત થશે રમન હેઝ, એટલે કે રમનની પાસે શું હતું. તો એવો પ્રશ્ન પૂછ્યો તો રમન હેઝ, એટલે કે રામનની પાસે હોય છે. શું હોય છે? તો મિત્રો એનો આન્સર તમને અહીંથી મળી જશે. બીજા પેરેગ્રાફમાં રમન બોલે છે, આઈ હેવ, એટલે કે મારી પાસે છે, અ બિગ હાઉસ, અ લોટ ઓફ મનીસ એન્ડ અ હેપી ફેમિલી. તો મિત્ર, આ બેઠું વાક્ય નથી લખવાનું. આપણે પ્રશ્નમાંથી ડઝ પછી રમન અને ડઝ કાઢ્યો એટલે હેવનું થઈ જશે હેઝ. જ્યારે ઉપર પેરેગ્રાફમાં આપેલું છે આઈ હેવ એટલે તો મારી પાસે થાય, પણ આપણે રમન હેઝ લખવું પડે. તો આ પ્રશ્નનો જવાબ થશે રમન હેઝ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એટલે કે રમનની પાસે એક મોટું મકાન
ઘણા બધા પૈસા અને ખૂબ જ સુખી કુટુંબ હતું હોય છે. ત્યાર પછી જોઈએ આપણે આ જ પેરેગ્રાફનો ક્વેશ્ચન નંબર 4 જે ટ્રુ ફોલ્સ વાળો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ કર્સ્ડ રમન. અહીંયા મિત્રો આ વાક્યનું આપણે ટ્રુ છે કે ફોલ્સ એ કહેવાનું છે, જ્યારે ઉપરના પેરેગ્રાફમાં લખેલું છે ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ બ્લેઝીસ ધ વિલેજર. તો આ વાક્યમાં બ્લેઝીસ વાપર્યું છે. બ્લેઝીસ એટલે કે આશીર્વાદ આપે છે, અને અહીંયા આપણે જે સેન્ટેન્સ આપ્યું છે ટ્રુ ફોલ્સમાં પૂછેલું એમાં કર્સ લખ્યું છે, એટલે કે અભિશાપ આપે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ સેન્ટેન્સ ફોલ્સ થશે. તો સેન્ટેન્સ નંબર 4 થશે ફોલ્સ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. રાઇટ અ સિમિલર વર્ડ ફોર હોમ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે પેરેગ્રાફમાંથી હોમનો સમાનાર્થી શબ્દ લખો. મિત્રો રાઇટથી પ્રશ્ન પૂછ્યો છે અને સિમિલર વર્ડ પૂછ્યો છે. સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ. તો સૌથી પહેલાં આપણે 4 પછી જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં શબ્દ છે હોમ, એનો આપણે સમાનાર્થી શબ્દ ઉપરથી ગોતવાનો, જે તમને અહીંયા બીજા પેરેગ્રાફમાં અંડરલાઇનિંગ કરેલો આપેલો છે. હાઉસ એ હોમનું સમાનાર્થી થશે. તો પહેલાં આપણે રાઇટની જગ્યાએ લખશું હોમ, જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખશું, અને પછી ઇઝ એડ કરશું આપણે, અને ત્યાર પછી સિમિલર વર્ડ ફોર હોમ ફ્રોમ ધ પેરેગ્રાફ. મિત્રો ફ્રોમ ધ પેરેગ્રાફ લખો અને ન લખો તો પણ ચાલે. તો 5મા પ્રશ્નનો આન્સર આપણે આ રીતના લખી શકીએ. હાઉસ ઇઝ અ સિમિલર વર્ડ ફોર હોમ. એટલે કે હાઉસ છે તે હોમનું સમાનાર્થી શબ્દ છે. મિત્રો ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 2. જે પેરેગ્રાફ બબુલ ટ્રી વાળું હતું, જે પણ તમારા 8મા ધોરણના ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ હતો બબુલ ટ્રી વનદેવી વાળો. જોઈએ આપણે એનો પહેલો ક્વેશ્ચન. વુ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એટલે કે કોણ બીજા વૃક્ષના પાંદડા તરફ જોતું હતું. તો મિત્રો આપણે અહીંયા પેરેગ્રાફમાં વાંચીએ. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર્સ ટ્રી. તો અહીંયા મિત્રો ઇટ વાપરેલું છે. તો ઇટ કેના માટે વાપરેલું છે? તો કે ઇટ છે તે આગળના વાક્યમાં જે નામનો ઉલ્લેખ કર્યો છે એના માટે વાપરેલું છે. તો જોઈએ આપણે પહેલા પેરેગ્રાફમાં પહેલા સેન્ટેન્સમાં જોઈએ બબુલ ટ્રીની વાત થાય છે. તો અહીંયા ઇટ છે એ બબુલ ટ્રી માટે વાપરેલો છે, એટલે વુની જગ્યાએ આવશે બબુલ ટ્રી. તો આપણો આન્સર આ રીતના થશે, ખાલી વુની જગ્યાએ બબુલ ટ્રી મૂકી દેશું. એટલે કે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, ફૂલ સ્ટોપ. એટલે કે બબુલ ટ્રી છે એ બીજા વૃક્ષના પાંદડા તરફ જોતું હતું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે ડિસ્ક્રાઇબ ધ બબુલ ટ્રી. મિત્રો યાદ રાખજો, જ્યારે ડિસ્ક્રાઇબ શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે અને ડિસ્ક્રાઇબની સાથે જે કંઈ પણ નામ આપેલું હોય એનું આપણે વર્ણન લખવાનું હોય છે. તો ડિસ્ક્રાઇબ ધ બબુલ ટ્રી એટલે બબુલ ટ્રીનું આપણે વર્ણન કરીએ. બરાબર. તો બબુલ ટ્રીના વર્ણનમાં આપણે લખી શકીએ ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. બબુલ ટ્રીને લાંબી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝિસ ઓફ ઇટ લીફ ટેલ. એટલે કે બબુલ ટ્રીના સફેદ અને મોટા કાંટા હતા. એ જે કાંટા છે એ દરેક પાંદડાને છેડે હતા. મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે અહીંથી મળી જશે બીજા વાક્યથી. It had straight branches and it had a long white thorns at the bases of each leaf tail. મિત્રો પણ અહીંયા પેરેગ્રાફમાં આપણે ઇટ વાપરેલું છે. ઇટની બદલે આપણે ઇટ કેના માટે વાપરેલું છે? તો કે ઇટ છે એ બબુલ ટ્રી માટે વાપરેલું છે. તો આપણે ઇટની જગ્યાએ બબુલ ટ્રી લખવાનું થશે, જે આપણે ક્વેશ્ચનની અંદર બબુલ ટ્રી આપેલું જ છે. તો આન્સર આપણે આ રીતના લખી શકીએ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. ડીડ ધ લીવ્સ હેવ ડિફરન્ટ શેપ. એટલે કે શું પાંદડા અલગ અલગ શેપના હોય છે? હતા. વૃક્ષોના પાંદડા અલગ અલગ શેપના હતા. મિત્રો WH ક્વેશ્ચન નથી,
એટલે કે વિધાઉટ WH ક્વેશ્ચન પૂછ્યો છે, હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો છે, તો જ્યારે હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આન્સર યસ અથવા તો નોમાં આન્સર આવતો હોય. તો મિત્રો આપણે જોઈએ કે ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ, જે આપણે અહીંયા ત્રીજી લાઇનમાં મળી જશે પેરેગ્રાફમાં. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ એટલે કે વૃક્ષોને જુદા જુદા શેપ હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ એટલે કે અમુક વૃક્ષના પાંદડા રાઉન્ડ શેપના હતા, અમુક વૃક્ષના પાંદડા નેરો શેપના હતા એટલે કે સાંકડા લાંબા હતા, અને અમુક વૃક્ષના પાંદડા બ્રોડ એટલે કે પહોળા હતા. તો મિત્રો આના ઉપરથી આપણે ખબર પડી જાય કે આ વાક્ય, આ પ્રશ્નનો જવાબ યસમાં આવશે. તો સૌથી પહેલાં આપણે યસ લખશું, ત્યાર પછી ડીડને રિમૂવ કરશું એટલે હેલ્પિંગ વર્બ છે જે ડીડ એ નીકળી જશે, એટલે એક્શન વર્બ હેવ વાપરેલું છે એનું ભૂતકાળનું રૂપ થઈ જશે હેડ. જે હેડ પણ આપણે અહીંયા આપેલો જ છે વાક્યમાં જ હેડ. તો આ ત્રીજા ક્વેશ્ચનનો આન્સર થશે યસ. ધ લીવ્સ, ડીડ નીકળી જશે એટલે હેવનું થઈ જશે હેડ. યસ ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. પછી તમે લખી શકો એના શેપ્સના નામ રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ એટલે કે રાઉન્ડ શેપ, નેરો એટલે કે સાંકડા પતલો શેપ, એન્ડ બ્રોડ એટલે કે પહોળો શેપ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રીઝ આર બિગ એટલે કે બબુલ ટ્રીના વૃક્ષના જે પાંદડા હતા એ બિગ એટલે કે મોટા હતા. વાક્ય ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. તો આ વાક્યનો આન્સર પણ તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો. બબુલ ટ્રી એવું કહે છે કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ એટલે કે મારા વૃક્ષના પાંદડા છે એ સ્મોલ છે અને એટ્રેક્ટિવ નથી એટલે કે બધાને ગમે તેવા નથી, બધાને આકર્ષે તેવા નથી. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે આ સેન્ટેન્સ ટ્રુ નહીં પણ ફોલ્સ થશે. જો અહીંયા બિગની બદલે સ્મોલ હોત તો આ વાક્ય આપણે ટ્રુ કહી શકીએ. તો ચોથા પ્રશ્નનો આન્સર થશે ફોલ્સ. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન જોઈએ. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે પેરેગ્રાફમાંથી જે ફોર પછી સિંગલ ઇન્વર્ટેડ કોમામાં શોર્ટ શબ્દ આપ્યો છે એનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે. મિત્રો શોર્ટ એટલે ઠીંગણું થાય છે, ટૂંકું થાય છે, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે આ પેરેગ્રાફમાંથી ગોતવાનો છે. તો શોર્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લોંગ, જે તમને અહીંયા પેલા વાક્યનો છેલ્લો શબ્દ છે LONG લોંગ એ મળી જશે. તો મિત્રો જવાબ આપણે કઈ રીતના લખશું? પહેલાં તો રાઇટની જગ્યાએ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લોંગ લખશું, ત્યાર પછી ઇઝ એડ કરશું અને ત્યાર પછી એન ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટ ફૂલ સ્ટોપ ફ્રોમ ધ પેરેગ્રાફ તમારે લખવું હોય તો લખી શકો. તો આન્સર છે લોંગ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટ એટલે કે શોર્ટનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લોંગ થાય છે. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 3. જે પણ બબુલ ટ્રીને વનદેવી બબુલ ટ્રી છે એ વનદેવી સાથે વાતચીત કરે છે એ પેરેગ્રાફ આપેલો છે. જોઈએ આપણે એનો પહેલો પ્રશ્ન. હુ વિલ ઓલવેઝ બી હેપી એટલે કે કોણ હંમેશા ખુશ રહેશે? તો હુથી પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે હુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે હુની જગ્યાએ જવાબ મૂકી દેવાનો. તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંથી મળી જશે. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય છે એ બબુલ ટ્રી બોલે છે કે ભાઈ હું હંમેશા ખુશ રહીશ. તો હુ વિલ ઓલવેઝ બી હેપી, તો એનો આન્સર આપણે આના ઉપરથી ખ્યાલ આવી જાય કે બબુલ ટ્રી છે એ હંમેશા ખુશ રહેશે. તો હુની જગ્યાએ આપણે લખશું બબુલ ટ્રી વિલ ઓલવેઝ બી હેપી એટલે કે બબુલ ટ્રી છે એ હંમેશા ખુશ રહેશે. ખાલી હુની જગ્યાએ આપણે લખવાનું છે ધ બબુલ ટ્રી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વોટ ડઝ બબુલ નોટ વોન્ટ એટલે કે બબુલ ટ્રી છે એ શું ઈચ્છતું નથી? હેલ્પિંગ વર્બ છે ડઝ, સબ્જેક્ટ છે બબુલ અને એક્શન વર્બ છે વોન્ટ. મિત્રો નેગેટિવ ક્વેશ્ચન છે એટલે ડઝને આપણે દૂર નથી કરવાનો પણ ડઝ અને બબુલને ઉલટાવી નાખવાનું એટલે એનો આન્સર થશે ધ બબુલ
ડઝ નોટ વોન્ટ એટલે કે બબુલ ઈચ્છતું ન હતું. શું ઈચ્છતું નહોતું? તો એનો આન્સર તમને અહીંયા પહેલા વાક્યમાં મળી જશે, પહેલી લાઈનમાં મળી જશે કે આઈ ડોન્ટ વોન્ટ એટલે કે બબુલ ટ્રી બોલે છે કે હું ઈચ્છતો નથી. શું? તો કે એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ એટલે કે મારે કોઈ સોનાના પાંદડા કે ગ્લાસના ચળકતા પાંદડા કે બ્રોડ સોફ્ટ લીવ્સ એટલે કે પહોળા અને મુલાયમ પાંદડા જોતા નથી. તો એનો આન્સર થશે આઈ ડોન્ટ વોન્ટની બદલે આપણે લખશું ધ બબુલ ડઝ નોટ વોન્ટ. તો ધ બબુલ ડઝ નોટ વોન્ટ એની ગોલ્ડ લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ એટલે કે બબુલ ટ્રી છે એ સોનાના પાંદડા, ગ્લાસના પાંદડા અને બ્રોડ એટલે કે પહોળા અને સોફ્ટ લીવ્સ ઈચ્છતું ન હતું. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. વોઝ બબુલ હેપી ઇન ધ એન્ડ એટલે કે શું અંતે બબુલ ટ્રી છે એ ખુશ હતું? તો આપણે ખ્યાલ જ છે કે બબુલ ટ્રી અંતે ખુશ થઈ ગયું હતું, કારણ કે વનદેવીએ તેમના જે પાંદડા હતા, તેમના જે થ્રોન્સ હતા એ એમને પાછા આપી દીધા હતા. તો એનો આન્સર આપણે યસ કે નોમાં, કારણ કે વિધાઉટ WH ક્વેશ્ચન છે એટલે કે યસ કે નોમાં લખવાનો હોય, તો આ ક્વેશ્ચનનો આન્સર થશે યસ. વોઝ અને ધ બબુલ ઉલટાવી નાખશું એટલે થઈ જશે ધ બબુલ ટ્રી વોઝ હેપી ઇન ધ એન્ડ એટલે કે હા, બબુલ ટ્રી છે એ અંતે ખુશ થઈ ગયું હતું. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. વનદેવી હેઝ લર્ન્ટ અ લેસન એટલે કે વનદેવીએ એક લેસન એટલે કે પાઠ શીખ્યો હતો. તો મિત્રો અહીંયા વનદેવી છે એ ખોટો શબ્દ છે, ત્યાં બબુલ ટ્રી હોત, બબુલ ટ્રીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. બબુલ ટ્રીને આંખો ઉઘડી ગઈ હતી કે ભાઈ મારા જે નાના અને ટાઈની જે લીવ્સ છે, મારા જે કાંટા છે વ્હાઇટ કલરના લાંબા, એ મારી સુરક્ષા માટે છે. તો અહીંયા વનદેવીની બદલે જો બબુલ ટ્રી હોત તો એ વાક્ય ટ્રુ થાત. જેનો આન્સર તમે અહીંયા પહેલા વાક્યમાં વાંચશો તો તમને મળી જશે કે બબુલ સેડ ટુ ધ વનદેવી કે બબુલ ટ્રી છે એ વનદેવીને એવું કહે છે નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન એટલે કે હવે મેં આ લેસન શીખી લીધો, મેં આ પાઠ શીખી લીધો કે ભાઈ મને ખ્યાલ આવી ગયો. તો અહીંયા વનદેવીની બદલે બબુલ ટ્રી આવવું જોઈએ, એટલા માટે સેન્ટેન્સ નંબર 4 થશે ફોલ્સ. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફમાંથી બિગનો વિરુદ્ધાર્થી શબ્દ ગોતીને લખો. આપણે બિગ એટલે મોટું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ મેં અહીં અંડરલાઇનિંગ કરેલો જ આપ્યો છે, થશે સ્મોલ, જે આપણે રાઇટની જગ્યાએ લખશું. ત્યાર પછી ઇઝને આપણે એડ કરશું અને ત્યાર પછી એન ઓપોઝિટ વર્ડ ફોર બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ તમે લખવું હોય તો લખી શકો. સ્મોલ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર બિગ એટલે કે સ્મોલ શબ્દ છે તે બિગનો વિરુદ્ધાર્થી શબ્દ છે. તો મિત્રો આ તો ત્રીજો પેરેગ્રાફ. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 4. એ પેરેગ્રાફ છે એ એલિફન્ટ વાળો હતો, જે ભૂપેન અને અમિત વિશેનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના ક્વેશ્ચન 5 પૂછવામાં આવ્યા હતા. એનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. હુ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ એટલે કે એવું કોણ કહે છે કે હું આ માની શકતો નથી? તો મિત્રો હુની જગ્યાએ આપણે આન્સર મૂકવાનો છે, તો એનો આન્સર થશે અમિત સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ એટલે કે અમિત એવું કહે છે કે હું આ માની શકતો નથી. જો અહીંયા લખ્યું છે આઈ કાન્ટ બિલીવ ઇટ એટલે કે ભાઈ હું આ માની શકતો નથી. તો આ વાક્ય કોણ બોલે છે? તો અહીંયા શરૂઆતમાં લખેલું જ છે અમિત સેડ એટલે કે અમિત બોલે છે. તો આઈનો ઉપયોગ અમિતે પોતા માટે કર્યો હોય, આના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે અમિત સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ એટલે કે અમિત આ વાક્ય બોલ્યો હતો કે હું આ માની શકતો નથી. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. વેર ડીડ ધે હાઇડ એટલે કે તેઓ બંને અમિત અને ભૂપેન બંને ક્યાં સંતાયા હતા? હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે ધે, ડીડ નીકળી જશે, ધેયથી આન્સરની શરૂઆત થશે. ડીડ કાઢશું એટલે હાઇડ HIDE હાઇડ એનું ભૂતકાળનું રૂપ HID થઈ જશે એટલે કે ઈ નીકળી જશે. તો આન્સર થશે ધે હાઇડ
બિહાઇન્ડ અ બિગ ટ્રી એટલે કે એક મોટા વૃક્ષની પાછળ તેઓ સંતાયા હતા. એનો આન્સર જે એ તમને અહીંયા મળી જશે પહેલા લાઈનમાં જ. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસના મેદાનમાં જતા રહ્યા અને એક મોટું વૃક્ષ હતું એની પાછળ સંતાઈ ગયા. તો અહીંયા આવશે બિહાઇન્ડ અ બિગ ટ્રી. ધે હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી એનો આન્સર થશે. વેરથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કઈ જગ્યાએ સંતાયા હતા એ સ્થળ આપણે દર્શાવવું પડે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. ડિસ્ક્રાઇબ ધ એનિમલ્સ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. મિત્રો ફરી પાછું ડિસ્ક્રાઇબથી પ્રશ્ન પૂછ્યો. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો, એટલે કે આ પેરેગ્રાફમાં જે પ્રાણીનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રાણીનું તમે ડિસ્ક્રિપ્શન કરો એટલે કે વર્ણન કરો. તો એ ડિસ્ક્રિપ્શનને લગતા વાક્યો છે એ મેં અહીંયા અંડરલાઇનિંગ કરીને આપેલા છે, જે થશે ઇટ્સ એન એલિફન્ટ એટલે કે એ એક હાથી હતો. ત્યાર પછી અ બિગ બ્લેક ક્રિએચર્સ વિથ વ્હાઇટ ટસ્ક એન્ડ થિક લેગ્સ એન્ડ બિગ ઇયર્સ, સ્મોલ આઈસ એન્ડ અ લોંગ ટસ્ક. બસ આ જ ડિસ્ક્રિપ્શન છે એ હાથીનું ડિસ્ક્રિપ્શન છે, હાથીનું વર્ણન કરતા વાક્યો છે એ આપણે આ ક્વેશ્ચનના આન્સરમાં લખી શકીએ. તો આન્સર થશે ઇટ્સ એન એલિફન્ટ વિથ વ્હાઇટ ટસ્ક વિથ લેગ્સ, થિક લેગ્સ એટલે કે જાડા પગવાળું, બિગ ઇયર્સ એટલે કે મોટા કાનવાળું, સ્મોલ આઈસ એટલે કે નાની આંખોવાળું, એન્ડ અ લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢવાળું. તો આ ડિસ્ક્રિપ્શન છે એ એલિફન્ટનું છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. ભૂપેન હેઝ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ એટલે કે ભૂપેને ક્યારેય આવો જીવતો હાથી જોયો નહોતો. મિત્રો આપણે ખ્યાલ જ છે કે ભૂપેને તો જોયો હતો પણ અમિતે નહોતો જોયો. તો અહીંયા આ વાક્ય તમે કમ્પેર કરો તો અહીંયા લખ્યું છે કે આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ એટલે કે મેં મારી લાઈફમાં આ જીવતો હાથી ક્યારેય જોયો નહોતો. તો આ વાક્ય કોણ બોલે છે? તો આગળ આપણે ચેક કરીએ તો આ વાક્ય અમિત બોલે છે. તો આનો મતલબ શું થાય કે અમિતે નહોતો જોયો, ભૂપેને તો જોયો હતો. તો આ ચોથા ક્વેશ્ચનનો ટ્રુ ફોલ્સ વાળો જે ક્વેશ્ચન છે એનો આન્સર થશે ફોલ્સ. જો અહીંયા ભૂપેનની બદલે અમિત હોત તો આ વાક્ય ટ્રુ થાત. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર વ્હાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફમાંથી વ્હાઇટ શબ્દનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. મિત્રો વ્હાઇટ એટલે સફેદ થાય, તો એનું વિરોધી શબ્દ આપણે ખબર જ છે બ્લેક થાય, જે અહીંયા તમને બીજી લાઇનમાં અંડરલાઇનિંગ કરેલો આપેલો છે. રાઇટની જગ્યાએ આપણે પહેલાં લખશું બ્લેક, ત્યાર પછી ઇઝ એડ કરશું, ત્યાર પછી એન ઓપોઝિટ વર્ડ ફોર વ્હાઇટ એટલે કે બ્લેક ઇઝ એન ઓપોઝિટ વર્ડ ફોર વ્હાઇટ એટલે બ્લેક શબ્દ છે એ વ્હાઇટ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે. ફ્રોમ ધ પેરેગ્રાફ લખો તો પણ ભલે અને ન લખો તો પણ ચાલે. ત્યાર પછી જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 5. એ પેરેગ્રાફ પણ એલિફન્ટ વિશેનો જ હતો. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. હુ ટ્રેન્સ ધ એલિફન્ટ એટલે કે કોણ હાથીઓને ટ્રેનિંગ આપે છે? તો મિત્રો એનો આન્સર તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા વાક્યમાં લખેલું છે છેલ્લેથી બીજી લાઇનમાં એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાવત એટલે કે એલિફન્ટના ટ્રેનરને મહાવત કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા મહાવત છે એ વુની જગ્યાએ આન્સર તરીકે આપણે લઈ શકીએ. તો આન્સર થશે મહાવત ટ્રેન્સ ધ એલિફન્ટ એટલે કે મહાવત છે એ હાથીને ટ્રેનિંગ આપે છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. ફ્રોમ હાઉ મેની કિલોમીટર્સ કેન એન એલિફન્ટ સ્મેલ એટલે કે કેટલા કિલોમીટર દૂરીથી એક હાથી છે એ સ્મેલ એટલે કે સૂંઘી શકે છે. હેલ્પિંગ વર્બ છે કેન, સબ્જેક્ટ છે એન એલિફન્ટ. હેલ્પિંગ વર્બ કેન ક્યારેય નીકળે નહીં જો પ્રશ્નમાં હોય તો.
એને ઉલટાવી નાખીએ એટલે કેન, અને એન એલિફન્ટને આપણે ઉલટાવી નાખીએ એટલે થઈ જશે એન એલિફન્ટ કેન સ્મેલ. ત્યાર પછી ફ્રોમ હાઉ મેની કિલોમીટર્સ એટલે કેટલા કિલોમીટરથી તે સૂંઘી શકે, તો એનો આન્સર તમને અહીંયા મળી જશે કે હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ અવે. તો અહીંયા હી છે એ એલિફન્ટ માટે વાપરો છે. કેન સ્મેલ એ તો આપણે પ્રશ્નમાંથી લઈ જ લીધું છે, તો ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ અવે એ આન્સર થશે. એન એલિફન્ટ કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર્સ એટલે કે હાથી છે એ 3 થી 5 કિલોમીટર દૂરીથી પણ સૂંઘી શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. ડઝ એલિફન્ટ ઇટ બાર્ક્સ એટલે કે શું હાથી બાર્ક્સ એટલે કે ઝાડની છાલો ખાય છે? હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો છે, વિધાઉટ WH ક્વેશ્ચન છે એટલે યસ કે નોથી આપણો આન્સરની શરૂઆત થશે. તો મિત્રો આપણે જોઈએ કે અહીંયા બીજી લાઈનમાં લખેલું છે કે હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. હી મીન્સ એલિફન્ટ એટલે કે હાથી છે એ ગ્રાસ એટલે કે ઘાસ ખાય છે, લીવ્સ એટલે કે પાંદડા ખાય છે, ફ્રૂટ્સ એટલે કે ફળો ખાય છે, એન્ડ બાર્ક્સ એટલે કે ઝાડની છાલો પણ ખાય છે. મિત્રો અહીંયા પૂછ્યું આપણે ડઝ એલિફન્ટ ઇટ બાર્ક્સ, શું એ ઝાડની છાલો ખાય છે? તો આના ઉપરથી આપણે કહી શકીએ યસ. ડઝ નીકળી જશે એટલે ઇટનું થઈ જશે ઇટ્સ. યસ ધ એલિફન્ટ ઇટ્સ, EATS બાર્ક્સ. હા, હાથી ઝાડની છાલો ખાય છે. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ધ એડલ્ટ એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ એટલે કે જે યુવાન હાથી છે એને જે નાનું બચ્ચું છે, એડલ્ટ છે, યુવાન નહીં, એમને કાફ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા ત્રીજી લાઈનમાં જ એ વાક્ય તમને મળી જશે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ બુલ એટલે કે એડલ્ટ મેલ છે એને બુલ કહેવામાં આવે છે. ધ એડલ્ટ એલિફન્ટ ઇઝ કોલ્ડ કાફ. બુલને કાફ કહેવામાં આવે છે. અહીંયા એડલ્ટ મેલ એલિફન્ટ કે એડલ્ટ ફિમેલ એલિફન્ટ એવી કંઈ ચોખવટ નથી કરી મિત્રો. જો અહીંયા મેલ એલિફન્ટ હોય તો એને બુલ કહેવામાં આવે છે, અને જો ફિમેલ એલિફન્ટ હોય તો એને કાફ કહેવામાં આવે છે. તો અહીંયા મેલ ફિમેલની કંઈ વાત નથી કરી એટલા માટે આ વાક્ય મેં ફોલ્સ બતાવ્યું છે મિત્રો. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે સ્મોલેસ્ટ એટલે સૌથી નાનામાં નાનું, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે ગોતવાનો છે. તો પહેલી જ લાઈનમાં આપેલું છે લાર્જેસ્ટ એટલે મોટામાં મોટું થાય, તો એનો વિરોધી શબ્દ છે. સૌથી પહેલાં રાઇટની જગ્યાએ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખશું લાર્જેસ્ટ, પછી ઇઝ એડ કરશું અને ત્યાર પછી એન ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલેસ્ટ એટલે કે લાર્જેસ્ટ છે એ સ્મોલેસ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે. તો મિત્રો આ તો આપણો પહેલો પ્રશ્ન જે પેરેગ્રાફ એક્સ્ટ્રેક્ટ બેઝ ક્વેશ્ચન આન્સર હતા. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 જેમાં સૂચના આપેલી હતી રાઇટ 5 મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ એટલે કે નીચે આપેલા શબ્દો ઉપરથી 5 શબ્દો સ્પેલિંગ બનાવવાના છે જે કંઈક મિનિંગફુલ, જેનો કંઈક અર્થ થતો હોય એવા. તો મેં તો અહીંયા ઘણા બધા બનાવ્યા છે, એક એક પછી એક જોતા જાય. નંબર 1 એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટ એક સ્પેલિંગ આપેલો છે, એમાંથી જેટલા સ્પેલિંગ બનાવી શકીએ આપણે એટલા બનાવવાની પ્રેક્ટિસ કરવાની. તો જોઈએ એમાંથી પહેલાં ENTER એન્ટર એટલે પ્રવેશ કરવો. નંબર 2 TEN 10 એટલે 10. 3 TREE ટ્રી એટલે કે વૃક્ષ. MAN મેન એટલે કે પુરુષ. NAME નેમ એટલે કે નામ. RAT રેટ એટલે કે ઉંદર. EAT ઈટ એટલે ખાવું. TRAIN ટ્રેન એટલે કે ટ્રેન. ત્યાર પછી જોઈએ નંબર 2. મેં અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે, તમે તમારી રીતના પણ આ એન્ટરટેનમેન્ટ જે શબ્દ આપેલો છે એમાં જે કંઈ પણ લેટર્સ આપેલા છે એના ઉપયોગ કરીને તમે પણ બીજા શબ્દો બનાવી શકો. જોઈએ નંબર 2 ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એક સ્પેલિંગ આપેલો છે, એના ઉપરથી આપણે શબ્દો બનાવીએ.
મેગ્નેટ એટલે કે ચુંબક, સિંગ SING સિંગ એટલે કે ગાવું, MAN મેન એટલે કે પુરુષ, NAME નેમ એટલે કે નામ, ROSE રોઝ એટલે કે ગુલાબ, LEMON લેમન એટલે કે લીંબુ, TEN એટલે કે 10, ONE 1 એટલે 1. મેં એક્ઝામ્પલ સ્વરૂપે 8 શબ્દો બનાવીને આપ્યા છે, તમે પણ વધારે બનાવી શકો. જોઈએ આપણે નંબર 3 એજ્યુકેશનલ એટલે કે એજ્યુકેશનલ શબ્દ ઉપરથી આપણે શબ્દો બનાવીએ. નંબર 1 CAT કેટ એટલે કે બિલાડી, એજ્યુકેટ એટલે કે શિક્ષિત. નંબર 3 TIN એટલે કે ડબ્બો, NINE 9 એટલે કે 9, ONE 1 એટલે 1, TALL ટોલ એટલે ઊંચું, OLD ઓલ્ડ એટલે કે જૂનું અથવા તો ઘરડું, અને ONE 1 એટલે 1. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4 એક્ઝામિનેશન શબ્દ આપેલો છે, એના આપણે વર્ડ બનાવીએ. EXAM એક્ઝામ એટલે કે પરીક્ષા, NATION નેશન એટલે કે રાષ્ટ્ર, NAME નેમ એટલે કે નામ, MAN મેન એટલે પુરુષ, TEN 10, NOTE નોટ એટલે કે નોંધ, OX એટલે બળદ, IN એટલે માં અથવા અંદર જે પ્રેપોઝિશન છે, INTO ઇન્ટુ એટલે કે બહારથી અંદરની ગતિ થવા માટે વપરાતું પ્રેપોઝિશન છે, MANE મેન્સ એટલે કે કેશવાળી, સિંહની જે કેશવાળી હોય એને મેન કહેવામાં આવે છે. ત્યાર પછી MIX મિક્સ. ત્યાર પછી જોઈએ આપણે નંબર 5 એન્વાયરોમેન્ટલ ઉપરથી આપણે વર્ડ બનાવીએ. ONE 1, ENTER એન્ટર એટલે પ્રવેશ કરવો, LION લાયન એટલે કે સિંહ, MEN મેન એટલે પુરુષો બહુવચનનું છે, MANE મેન એટલે કેશવાળી, સિંહની જે હોય છે કેશવાળી તેને મેન કહેવામાં આવે છે, NAME નેમ એટલે કે નામ, TEN 10, EAR ઇયર એટલે કે કાન, NINE 9 એટલે 9, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, રૂમ્સ એટલે કે રૂમ. તો મિત્રો આ આપણો હતો બીજો પ્રશ્ન, જે એક સ્પેલિંગ આપેલો હતો એના લેટર ઉપરથી આપણે નવા શબ્દો બનાવવાના હતા. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. સૂચના આપેલી છે, ફ્રેમ ક્વેશ્ચન્સ ઓર આન્સર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ક્વેશ્ચન બનાવો અથવા તો જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ આપો. એક એક્ઝામ્પલ પણ આપેલું છે, એ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી એટલે કે શું તીર્થ વાર્તા વાંચી રહ્યો છે? ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી. તો આમાં પાછળ લખ્યું છે નો, તો નોથી આન્સર આપવાનો. તો સૌથી પહેલાં આપણે નો લખશું, પછી કોમા કરશું, ત્યાર પછી તીર્થનું પ્રોનાઉન્સ થાય હી એટલે લખશું હી, અને ત્યાર પછી ઇઝ નોટ એટલે કે નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ. બીજું એક્ઝામ્પલ આપેલું છે, ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ એટલે કે શું નેહા ખોરાક બનાવી રહી છે? તો આમાં વચ્ચે લખ્યું છે યસ, તો જવાબ આપશું યસ, કોમા નેહા માટે પ્રોનાઉન્સ વપરાય સી એટલે થઈ જશે સી ઇઝ. યસ સી ઇઝ એટલે કે હા તેણી ખોરાક બનાવે છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 3, આર ધ સ્ટુડન્ટ્સ રાઇટિંગ અ લેટર એટલે કે શું વિદ્યાર્થીઓ પત્રો લખી રહ્યા છે? આન્સર આપણે યસથી આપવાનો છે, એટલે સૌથી પહેલાં લખશું યસ, અને સ્ટુડન્ટ્સ બહુવચનમાં આપ્યું છે, સ્ટુડન્ટ્સ પાછળ એસ આપ્યો છે એટલે એનું પ્રોનાઉન્સ થશે ધે. તો યસ ધે આર એટલે કે હા તેઓ તેઓ પત્ર લખી રહ્યા છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 4, કેન યુ પ્લે હોકી એટલે શું તમે હોકી રમી શકો? યસમાં આન્સર આપવાનો છે.
એટલે પહેલાં લખશું આપણે યસ, અને યુથી પ્રશ્ન પૂછ્યો હોય, પ્રશ્નમાં જ્યારે યુ વાપરો હોય ત્યારે આન્સરની અંદર આપણે આઈ અથવા તો વી કરી નાખવાનું, અને હેલ્પિંગ વર્બ છે કેન, અને કેન મૂકી દેવાનું, એટલે એનો આન્સર થશે યસ આઈ કેન. તો મિત્રો આ એક્ઝામ્પલ હતું. આ રીતના આપણે નીચેના જે 1 થી 5 ટેબલ આપ્યા છે એ 1 થી 5 ટેબલ આપણે ફિલઅપ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઇઝ નિયતિ બાઇંગ વેજીટેબલ્સ, એટલે કે શું નિયતિ શાક બકાલું ખરીદી રહી છે? તો નોથી આન્સર આપવાનો છે. સૌથી પહેલાં આપણે લખશું નો, ત્યાર પછી નિયતિનું પ્રોનાઉન સી, ત્યાર પછી ઇઝ નોટ. તો કે નો શી ઇઝ નોટ, એટલે કે ના નિયતિ શાક બકાલું ખરીદી રહી નથી. ત્યાર પછી બીજી કોલમમાં ક્વેશ્ચનવાળી કોલમ ખાલી છે. યસથી આન્સર છે યસ સી વોઝ, એટલે કે હા તેણી હતી. ભૂતકાળમાં જે હેલ્પિંગ વર્બ વોઝ વાપરેલો છે તો આપણે વોઝથી પ્રશ્ન બનાવવાનો. તો મેં અહીંયા મારી રીતે બનાવ્યો છે, તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો. વોઝ શીતલ સિંગિંગ અ સોંગ, એટલે કે શું શીતલ ગીત ગાઈ રહી હતી? તો યસ સી વોઝ, એટલે કે હા શીતલનું પ્રોનાઉન સી, અને પછી હેલ્પિંગ વર્બ વોઝ છે એટલે વોઝ, યસ સી વોઝ, એટલે કે હા તેણી ગીત ગાઈ રહી હતી. ત્યાર પછી જે કેન યુ સ્પીક ગુજરાતી? તો યસથી આન્સર આપવાનો છે. તો કે યસ આઈ કેન, યુનું કરી નાખવાનું આઈ, એટલે કે યસ આઈ કેન મીન્સ કે હા હું ગુજરાતી બોલી શકું છું. ત્યાર પછી નો હી ઇઝ નોટ એવો આન્સર આપેલો છે, એનો પ્રશ્ન બનાવવાનો છે. હી ઇઝ છે એટલે ઇઝ અને હીનું જગ્યાએ આપણે કોઈ પણ નામ મૂકી દેશું. જોઈએ આપણે ઇઝ શૈલેષ પ્લેઇંગ ક્રિકેટ, એટલે કે શું શૈલેષ ક્રિકેટ રમી રહ્યો છે? તો કે નો, શૈલેષનું પ્રોનાઉન્સ હી ઇઝ નોટ, એટલે કે નો હી ઇઝ નોટ મીન્સ કે ના શૈલેષ ક્રિકેટ રમી રહ્યો નથી. ત્યાર પછી વોઝ હી ટાઈપિંગ, એટલે કે શું તે ટાઈપ કરી રહ્યો છે? આન્સર યસથી આપવાનો છે, એટલે કે યસ હી વોઝ, એટલે કે હા તે ટાઈપિંગ કરી રહ્યો હતો. ત્યાર પછી જોઈએ આપણે નંબર 2, આર ધ પ્લેયર્સ પ્લેઇંગ, એટલે કે શું ખેલાડીઓ રમી રહ્યા છે? નોથી આન્સર આપવાનો પૂછ્યું છે આપણે. તો કે નો ધે આર નોટ. પ્લેયર્સ બહુવચનમાં છે એટલે એનું પ્રોનાઉન્સ થઈ જશે ધે, એટલે કે નો ધે આર નોટ. જો નોથી આન્સર લખીએ તો હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકવો પડે. ત્યાર પછી છે યસ આઈ કેન, તો કેન યુથી પ્રશ્ન બનાવવો પડશે. તો આપણે બનાવીએ કેન યુ સ્પીક ઇંગ્લિશ, એટલે કે શું તમે અંગ્રેજી બોલી શકો છો? તો આન્સર થશે યસ આઈ કેન, એટલે કે હા હું અંગ્રેજી બોલી શકું છું. ત્યાર પછી ઇઝ ફલક ડાન્સિંગ? તો કે નો શી ઇઝ નોટ, જેનો ક્વેશ્ચન અને આન્સર આપણે આપેલો છે. ત્યાર પછીનું વાક્યમાં આપણે બંને લખવાનો છે યસવાળો, તો મેં મારી રીતના બનાવીને મૂક્યો છે. વોઝ રહીશ ડાન્સિંગ, એટલે શું રહીશ ડાન્સિંગ કરી રહ્યો હતો? તો કે યસ હી ઇઝ, સોરી મારાથી અહીંયા ઇઝ મુકાઈ ગયો, અહીંયા ઇઝ નહીં પણ વોઝ આવશે. શું આવશે? વોઝ, બરાબર, ઇઝની બદલે આવશે વોઝ. ત્યાર પછી જોઈએ આપણે કેન યુ રાઇટ સંસ્કૃત, એટલે કે શું તમે સંસ્કૃત લખી શકો છો? યસથી આન્સર આપવાનો પૂછ્યું હતું. યસ આઈ કેન, એટલે કે હા હું સંસ્કૃત લખી શકું છું. ત્યાર પછી જોઈએ પેરેગ્રાફ નંબર 3, આ ટેબલ નંબર 3, આર ધ બોયઝ ડાન્સિંગ, એટલે કે શું છોકરાઓ ડાન્સિંગ કરી રહ્યા છે? તો આન્સર આપણે નોથી આપવાનો છે. સૌથી પહેલાં નો લખશું, ત્યાર પછી બોયઝ બહુવચનમાં છે એટલે ધે આર નોટ, એટલે કે નો ધે આર નોટ મીન્સ છોકરાઓ ડાન્સ કરી રહ્યા નથી. ત્યાર પછી યસ આઈ કેન આન્સર આપ્યો છે, પ્રશ્ન બનાવશું. તો આઈ કેન છે તો સમજી લેવાનું કેન યુથી જ પ્રશ્ન બનશે. તો કેન યુ રીડ ઇંગ્લિશ, એટલે શું તમે ઇંગ્લિશ વાંચી શકો છો? તો કે યસ આઈ કેન, એટલે કે હા હું ઇંગ્લિશ વાંચી શકું છું. ત્યાર પછી ઇઝ ધારા કુકિંગ, એટલે કે શું ધારા રસોઈ કરી રહી છે? તો નોથી આન્સર આપવાનો હતો જે આપેલો જ હતો નો, ધારાનું પ્રોનાઉન્સ થાય સી ઇઝ નોટ, એટલે કે ના ધારા રસોઈ કરતી નથી. ત્યાર પછી યસથી આન્સર મળે એવો ક્વેશ્ચન અને આન્સર આપણે આપવાનો છે. તો આર ધ ગર્લ્સ સ્કીપિંગ, એટલે કે શું છોકરીઓ દોડે કૂદી રહી છે? તો કે યસ ધે આર. અહીંયા ગર્લ્સ બહુવચનમાં છે એટલે પ્રોનાઉન્સ થશે ધે આર, એટલે કે હા તેઓ દોડે કૂદી રહી છે. ત્યાર પછી કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ, એટલે કે શું તમે બંને હાથેથી લખી શકો? આન્સર યસમાં આપવાનો છે, એટલે યુનું આઈ થઈ જશે, એટલે કે યસ આઈ કેન, એટલે કે હા હું બંને હાથોથી લખી શકું છું. ત્યાર પછી જોઈએ ટેબલ નંબર 4,
આર ધ ગર્લ્સ સ્વિમિંગ? નોથી આન્સર આપવાનો છે એટલે સૌથી પહેલા નો. ગર્લ્સ બહુવચનમાં છે એટલે ધે આર નોટ, એટલે કે નો ધે આર નોટ, એટલે કે છોકરીઓ તરી રહી નથી. ત્યાર પછી યસ આઈ કેન આન્સર આપેલો છે. આઈનું યુ કરી નાખવાનું એટલે કેન યુ થી પ્રશ્ન બનશે. તો કેન યુ મેક ટી? એટલે કે શું તમે ચા બનાવી શકો છો? તો કે યસ આઈ કેન, એટલે કે હા હું બનાવી શકું છું, એટલે કે હું ચા બનાવી શકું છું. પછી ઇઝ નીરજ સેલિંગ સ્પીકર્સ? એટલે કે શું નીરજ છે એ સ્પીકર વેચી રહ્યો છે? તો એનો આન્સર નોથી આપવાનો હતો, જે આપેલો જ છે નો. નીરજનું થઈ જશે હી, અને ત્યાર પછી ઇઝ નોટ, એટલે કે નો હી ઇઝ નોટ, એટલે કે ના તે સ્પીકર વેચી રહ્યો નથી. ત્યાર પછી વોઝ સચિન રાઇટિંગ ઇંગ્લિશ? એટલે કે શું સચિન ઇંગ્લિશ લખી રહ્યો હતો? તો યસ હી વોઝ, સચિનનું થઈ જશે હી, અને ત્યાર પછી હેલ્પિંગ વર્બ વોઝ, એટલે કે હા સચિન અંગ્રેજી લખી રહ્યો હતો. ત્યાર પછી કેન યુ સિંગ ભજન્સ? એટલે કે શું તમે ભજન ગાઈ શકો છો? યસથી આન્સર આપવાનો હતો. યસ આઈ કેન, યુનું થઈ જાય આઈ અથવા તો વી. યસ આઈ કેન, એટલે કે હા હું ભજન ગાઈ શકું છું. ત્યાર પછી જોઈએ ટેબલ નંબર 5. આર ધ પોસ્ટમેન રાઇટિંગ લેટર્સ? એટલે કે શું પોસ્ટમેન પત્રો લખી રહ્યા હતા? પોસ્ટમેન બહુવચનમાં આપેલું છે MEN હોય તો એક વચન, એટલે નો ધે આર નોટ એવું થઈ જશે. નો ધે છે એ પોસ્ટમેન માટે વાપરેલો છે, અને ત્યાર પછી આર નોટ, એટલે કે ના તેઓ પત્રો લખી રહ્યા નથી. ત્યાર પછી ફરી પાછો આન્સર આપ્યો છે યસ આઈ કેન, આઈની બદલે યુ કરી નાખવાનું એટલે કેન યુ થી પ્રશ્ન બનશે. કેન યુ રાઇડ અ બાઇસિકલ? એટલે કે શું તમે સાયકલ ચલાવી શકો છો? યસ આઈ કેન, એટલે કે હા હું સાયકલ ચલાવી શકું છું. ત્યાર પછી ઇઝ રેખા બાઇંગ ફ્રૂટ્સ? એટલે કે શું રેખા ફ્રૂટ ખરીદી રહી છે? નોથી આન્સર આપવાનો હતો, જે આપેલો જ હતો નો. રેખાનું થઈ જશે સી ઇઝ નોટ, એટલે કે ના તેણી ફ્રૂટ ખરીદી રહી નથી. ત્યાર પછી વોઝ ગીતા કુકિંગ? એટલે શું ગીતા રસોઈ કરી રહી હતી? તો યસ ગીતાનું થઈ જશે સી. યસથી આન્સર આપ્યો એટલે ખાલી વોઝ. યસ સી વોઝ, એટલે કે હા ગીતા છે તેણી છે એ રસોઈ કરી રહી હતી. ત્યાર પછી કેન યુ સ્વિમ ઇન ધ પુલ? એટલે કે તમે પુલની અંદર તરી શકો છો? તો કે કેન યુનું આઈ થઈ જશે એટલે થઈ જશે યસ આઈ કેન, એટલે કે હા હું પુલની અંદર તરી શકું છું. તો મિત્રો આ રીતના ટેબલ ફિલઅપ કરવાનું હતું, જે એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. ત્યાર પછી હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4, જેમાં સૂચના આપેલી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ. કાઉન્સની અંદર આપણે ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. પહેલાં છે ઓ ગોડ, એટલે કે હે ભગવાન. ત્યાર પછી બીજા નંબર છે હાઉ બ્યુટીફુલ, એટલે કેટલું સુંદર. ત્રીજું ઓપ્શન છે વોટ અ વન્ડરફુલ આઈડિયા, એટલે કેટલો ભવ્ય વિચાર છે. ત્રીજું ઓપ્શન છે બ્રાવો, એટલે કે શાબાશ. અને છેલ્લું ઓપ્શન છે સો યુઝ, એટલે કેટલું વિશાળ. તો મિત્રો આપણે વાક્યો વાંચવાના છે, અને જે ભાવ દર્શાવેલો હોય એ ભાવ આપણે લખતું જવાનું છે. તો જોઈએ આપણે નંબર 1, આઈ લોસ્ટ માય હોમવર્ક, એટલે કે હું મારું હોમવર્ક ભૂલી ગયો છું. તો ઉપરના ઓપ્શનમાંથી જે ભાવ દર્શાવતા શબ્દો છે એમાંથી કયો ઓપ્શન આવશે વિચારો જોઈએ. આવશે ઓ ગોડ, હે ભગવાન. નંબર 2, શિવ સીઝ અ ડાયનોસોર્સ મોડેલ, એટલે કે શિવ નામના છોકરાએ ડાયનોસોરનું મોડેલ જોયું. તો મિત્રો આપણે ખબર જ છે ડાયનોસોર છે એ પૃથ્વી ઉપરનું સૌથી વિશાળ પ્રાણી હતું. તો એનો આન્સર થશે સો યુઝ, એટલે કે કેટલું વિશાળ. નંબર 3, રામ સીઝ મેની કલરફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન, એટલે કે રામે રંગબેરંગી ફૂલો બગીચામાં જુએ છે. તો સરસ મજાના રંગબેરંગી ફૂલો હોય તો એના માટેનો ઉદ્ગાર હોય હાઉ બ્યુટીફુલ, કેટલા સુંદર. ત્યાર પછી લેટ્સ પ્લે કબડ્ડી, એટલે કે ચાલો આપણે કબડ્ડી રમીએ. તો એનો ઉદ્ગાર હોઈ શકે વોટ અ વન્ડરફુલ આઈડિયા, એટલે કે વાહ શું ઉમદા વિચાર છે. નંબર 5, આઈ સ્કોર્ડ 25 આઉટ ઓફ 25 ઓન માય ટેસ્ટ, એટલે કે મારી એક્ઝામમાં મેં 25માંથી 25 માર્ક્સ મેળવ્યા. તો એના માટેનો ઉદ્ગાર હોવો જોઈએ શાબાશ, એટલે કે બ્રાવો. ત્યાર પછી જોઈએ આપણે નંબર 2, ઓ ગોડ, એટલે કે હે ભગવાન. પહેલું ઓપ્શન છે ઓ ગોડ. બીજું ઓપ્શન છે
હાઉ બ્યુટીફુલ એટલે કેટલું સુંદર. ત્રીજું ઓપ્શન છે વોટ એન્ડ વન્ડરફુલ આઈડિયા એટલે કેટલો ભવ્ય વિચાર. ત્રીજું ઓપ્શન છે બ્રાવો એટલે કે શાબાશ. અને છેલ્લું ઓપ્શન છે સો યુઝ એટલે કે કેટલું વિશાળ. જે પેલા વિભાગમાં ઓપ્શન હતા એ જ ઓપ્શન અહીંયા આપેલા છે. જોઈએ આપણે પહેલું સેન્ટેન્સ. ધ સ્ટેડિયમ કેન હોલ્ડ 60,000 પીપલ એટલે કે આ સ્ટેડિયમ છે અહીંયા 60,000 એટલે 60,000 લોકો બેસી શકે બેઠક વ્યવસ્થા છે. તો સો યુઝ એટલે કેટલું વિશાળ એ ઉદ્ગાર આવશે. ત્યાર પછી આઈ ફોરગોટ માય લંચ એટ હોમ એટલે કે હું મારો લંચ બોક્સ છું એ ટિફિન છે એ ઘરે જ ભૂલી ગયો છું. એ યાદ આવે એટલે તરત જ આપણા મુખમાંથી એ શબ્દ સરી નીકળે, ઓ ગોડ. નંબર 3, લુક એટ ધ બ્લુ સ્કાય. જો બ્લુ ભૂરા કલરના આકાશ તરફ જુઓ તો એના માટે આવશે હાઉ બ્યુટીફુલ કેટલું સુંદર. નંબર 4, લેટ્સ ડેકોરેટ અવર ક્લાસરૂમ. ચાલો આપણે આપણો ક્લાસરૂમ શણગારીએ. તો એના માટેનો ઉદ્ગાર આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા એટલે કે વાહ કેટલો ઉમદા વિચાર છે. આઈ સ્કોર્ડ 100 રન્સ ઇન ધ લાસ્ટ મેચ એટલે કે છેલ્લા મેચમાં મેં 100 રન કર્યા હતા. તો એના માટેનો ઉદ્ગાર છે બ્રાવો એટલે કે શાબાશ. ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 3. એમાં ઓપ્શન આપેલા છે જે દરેક વિભાગના એક સરખા જ ઓપ્શન હતા. ઓ ગોડ હે ભગવાન, હાઉ બ્યુટીફુલ કેટલું સુંદર, વોટ અ વન્ડરફુલ આઈડિયા કેટલો ભવ્ય વિચાર છે, બ્રાવો શાબાશી આપવા માટે, સો યુઝ એટલે કેટલું વિશાળ. જોઈએ નંબર 1, લેટ્સ પ્લાન્ટ ફ્લાવર્સ ઇન ધ સ્કૂલ ગાર્ડન એટલે કે ચાલો આપણે સ્કૂલના બગીચામાં ફૂલ છોડ વાવીએ. તો એના માટેનો ઉદ્ગાર આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા વાહ શું ઉમદા વિચાર છે. નંબર 2, ધીસ પેઇન્ટિંગ ઇઝ ફૂલ ઓફ બ્રાઇટ કલર્સ એટલે કે આ પેઇન્ટિંગ છે એ બ્રાઇટ કલરોથી ભરપૂર છે. એનો ઉદ્ગાર આવશે હાઉ બ્યુટીફુલ એટલે કે કેટલું સુંદર. ત્યાર પછી આઈ સોલ્વ અ ડિફિકલ્ટ મેથ્સ પ્રોબ્લેમ એટલે કે મેં ગણિતનો અઘરો કોયડો ઉકેલી નાખ્યો, એનો આન્સર શોધી લીધો. તો એનો ઉદ્ગાર આવશે બ્રાવો શાબાશ. નંબર 4, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ટોલેસ્ટ વન ઇન ધ વર્લ્ડ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ આખા વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારત છે, મોન્યુમેન્ટ છે એમ કહી શકાય. તો એના માટે ઉદ્ગાર આવશે સો યુઝ એટલે કેટલું વિશાળ. આઈ લોસ્ટ માય વોલેટ એટ ધ પાર્ક એટલે કે પાર્કમાં મારું પર્સ વોલેટ છે એ ખોવાઈ ગયું છે. તો એના માટે ઉદ્ગાર આવશે ઓ ગોડ. ત્યાર પછી નંબર 4 જોઈએ. આઈ મિસ્ડ સેન્ટેન્સ નંબર 1, આઈ મિસ્ડ ધ સ્કૂલ બસ એટલે કે હું આજે સ્કૂલ બસ ચૂકી ગયો છું. એનો ઉદ્ગાર આવશે ઓ ગોડ. નંબર 2, લુક એટ ધ બ્લુ વેલ્સ. આ બ્લુ વેલ્સ તરફ જુઓ તો તમને ખબર જ છે મિત્રો કે બ્લુ વેલ્સ સૌથી વિશાળ માછલી કહેવાય, જળચર પ્રાણીમાંની સૌથી વિશાળ કહેવાય. તો આવશે સો યુઝ એટલે કેટલી વિશાળ. આઈ રેન 2 કિલોમીટર્સ ધીસ મોર્નિંગ એટલે કે આજે સવારે હું 2 કિલોમીટર દોડ્યો. તો આવશે ઉદ્ગાર બ્રાવો એટલે કે શાબાશ. નંબર 4, ધ બટરફ્લાય હેઝ કલરફુલ વિંગ્સ એટલે પતંગિયાઓને રંગબેરંગી પાંખો હોય છે. તો એનો ઉદ્ગાર આવશે હાઉ બ્યુટીફુલ એટલે કેટલું સુંદર. નંબર 5, લેટ્સ ગો ટુ ધ ગાર્ડન ધીસ વીકેન્ડ એટલે કે ચાલો આ અઠવાડિયાના એન્ડમાં એટલે કે રજાના દિવસમાં આપણે બગીચામાં ફરવા જઈએ. તો એનો ઉદ્ગાર આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા. ત્યાર પછી જોઈએ પાર્ટ્સ નંબર 5, લેટ્સ ફ્લાય કાઇટ્સ ચાલો આપણે પતંગ ઉડાડીએ. તો એનો ઉદ્ગાર આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા વાહ શું ઉમદા વિચાર છે. નંબર 2, ઇન્ડિયા વોન ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે ભારત છે એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી ગયું છે. એટલે એનો ઉદ્ગાર આવશે બ્રાવો એટલે કે શાબાશ. લુક એટ ધ બિગ એલિફન્ટ આ મોટા હાથી તરફ જુઓ. એનો ઉદ્ગાર આવશે સો યુઝ એટલે કેટલું વિશાળ. આઈ ફોરગોટ માય પાસવર્ડ એટલે કે હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું. એનો ઉદ્ગાર આવશે ઓ ગોડ એટલે કે હે ભગવાન. સી ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે તે દ્રશ્ય તમે જુઓ. તો એ દ્રશ્ય ખૂબ જ સુંદર હોય તો એનો ઉદ્ગાર આવશે હાઉ બ્યુટીફુલ. તો મિત્રો આ આપણો ચોથો ક્વેશ્ચન હતો જે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025માં ખૂબ જ ઉપયોગી થવાનો છે કારણ કે બ્લુ પ્રિન્ટની અંદર આ ટાઈપનો પ્રશ્ન આપેલો છે.
ત્યાર પછી જોઈએ આપણે લાસ્ટ ક્વેશ્ચન, જેમાં સૂચના આપેલી છે એક્સટેન્ડ ધ સ્ટાન્જા વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ, એટલે કે એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલના આધારે તમે નીચેનું કાવ્ય આગળ વધારો. તો મિત્રો આપણે અહીંયા જોઈએ ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુ અને કલર્સ એટલે કે રંગ. તો ઓબ્જેક્ટ્સમાં આપેલું છે સ્કાય એટલે કે આકાશ અલ્પવિરામ, અને બીજું ઓબ્જેક્ટ્સ આપેલું છે વોટર ઇન ધ સી એટલે કે સમુદ્રમાં રહેલું પાણી. તો એના ઉપરથી આ કાવ્ય બનાવેલું છે. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ એટલે કે આકાશ ભૂરા રંગનું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ એટલે કે સમુદ્રની અંદર પાણી છે એ પણ બ્લુ કલરનું છે. આઈ લાઇક બ્લુ એટલે કે મને બ્લુ કલર ગમે છે. ડોન્ટ યુ એટલે કે શું તમને નથી ગમતો? તો મિત્રો આ એક્ઝામ્પલ આપેલું હતું. આ એક્ઝામ્પલને આધારે આપણે નીચેના 5 અવાજે વાક્યો કાવ્ય બનાવવાનું પૂછેલું હતું એ આપણે જોઈએ. તો જોઈએ સૌથી પહેલાં આપણે અહીંયા નંબર 1, જેમાં ઓબ્જેક્ટ્સમાં પહેલાં આપેલું છે બનાના, અને ત્યાર પછી આપેલું છે લેમન ઓન ધ ટ્રી એટલે કે કેળું અને વૃક્ષ ઉપર ઉગેલા લીંબુઓ, અને જેનો કલર્સમાં આપણે આપેલું હતું યેલો. તો આપણે આ સ્ટાન્જા લખી શકીએ યેલો યેલો ધ બનાના ઇઝ યેલો એટલે કે કેળું હોય છે તે યેલો કલરનું હોય છે. ત્યાર પછી ધ લેમન્સ ઓન ધ ટ્રીઝ આર ટુ એટલે કે વૃક્ષ ઉપર લટકતા લીંબુ પણ યેલો કલરના હોય છે. આઈ લાઇક યેલો મને યેલો કલર ગમે છે. ડોન્ટ યુ? તો મિત્રો આ રીતના તમે આ કાવ્ય શબ્દનો ઉપયોગ કરીને લખી શકો. ત્યાર પછી જોઈએ પાર્ટ 2, જેમાં ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુમાં આપેલું છે લોટસ એટલે કે કમળ, અને બીજું આપેલું છે કોટન કેન્ડી ઓન ધ કોન એટલે કે લચ્છો, અને એનો કલર આપેલો છે પિંક, જે પિંક એટલે કે ગુલાબી કલરનું છે. તો એના ઉપરથી આપણે લખી શકીએ સૌથી પહેલાં પિંક પિંક ધ લોટસ ઇઝ પિંક એટલે કે લોટસ કમળ છે એ ગુલાબી કલરનું છે. ધ કોટન કેન્ડી ઓન ધ કોન આર ટુ એટલે કે કોટન કેન્ડી છે એ પણ ગુલાબી રંગનું છે. આઈ લાઇક પિંક એટલે કે મને પિંક કલર ગમે છે. ડોન્ટ યુ? શું તમને નથી ગમતું? ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પાર્ટ, જેમાં ઓબ્જેક્ટ્સમાં આપેલું છે ચેરી, જે આપણે ખબર છે રેડ કલરની હોય, અને બીજું આપેલું છે ટોમેટોસ ઓન ધ પ્લાન્ટ એટલે કે છોડ ઉપર ઉગેલા ટમેટા, જેનો રંગ આપેલો છે રેડ. તો આના ઉપરથી આપણે સ્ટાન્જા બનાવશું રેડ રેડ ધ ચેરી ઇઝ રેડ એટલે કે ચેરી લાલ રંગની હોય છે. ત્યાર પછી ધ ટમેટોસ ઓન ધ પ્લાન્ટ્સ આર ટુ એટલે કે છોડવા ઉપર રહેલા ટમેટા પણ લાલ રંગના હોય છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ એટલે કે મને લાલ રંગ ગમે છે. શું તમને નથી ગમતો? ત્યાર પછી જોઈએ પાર્ટ નંબર 4, જેમાં ઓબ્જેક્ટ્સ આપેલા છે ડેઇઝી, જે એક પ્રકારના ફૂલનું નામ છે, અને બીજું ઓપ્શન આપેલું છે કોટન ઇન ધ ફિલ્ડ એટલે કે ખેતરમાં ઉગેલા રૂ કપાસ, જેનો રંગ વ્હાઇટ આપેલો છે. આપણે ખ્યાલ જ છે કે ભાઈ કોટન અને ડેઇઝી નામનું જે ફ્લાવર છે એ વ્હાઇટ કલરનું હોય છે. તો એના ઉપરથી આપણે બનાવીએ વ્હાઇટ વ્હાઇટ ધ ડેઇઝી ઇઝ વ્હાઇટ એટલે કે ડેઇઝી નામનું ફૂલ છે એ વ્હાઇટ હોય છે. ધ કોટન ઇન ધ ફિલ્ડ આર ટુ એટલે કે ખેતરની અંદર રહેલા કપાસ પણ વ્હાઇટ કલરના હોય છે. આઈ લાઇક વ્હાઇટ ડોન્ટ યુ એટલે કે મને વ્હાઇટ કલર ગમે છે. શું તમને ગમતો નથી? ત્યાર પછી જોઈએ આપણે પાર્ટ નંબર 5, જેમાં ઓબ્જેક્ટ્સમાં આપેલું છે બેર એટલે કે રીચ, જે આપણે ખબર છે બ્લેક કલરનું હોય છે, અને બીજું ઓબ્જેક્ટ આપેલું છે એન્ટ્સ ઇન ધ એન્થિલ એટલે કે કીડીના દરમાં રહેલી કીડીઓ, એ પણ બ્લેક કલરની હોય છે. તો એના ઉપરથી આપણે સ્ટાન્જા લખી શકીએ બ્લેક બ્લેક ધ બેર ઇઝ બ્લેક એટલે કે રીચ કાળું હોય છે. ધ એન્ટ્સ ઇન ધ એન્થિલ આર ટુ એટલે કે કીડીના દરમાં રહેલી કીડીઓ પણ બ્લેક હોય છે. આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ એટલે કે મને બ્લેક કલર ગમે છે. શું તમને ગમતો નથી? તો મિત્રો આ આપણી હતી ક્વેશ્ચન બેંક, જે તમને 1/3/2025ના રોજ યુનિટ ટેસ્ટમાં ક્વેશ્ચન બેંક આપણે પૂછવામાં આવી હતી. તો એનો બરોબર અભ્યાસ કરો, જે તમને દ્વિતીય સત્ર
એક્ઝામ 2025માં ખૂબ જ ઉપયોગી થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા વિદ્યાર્થીઓ સાથે તમે શેર કરો, લાઈક કરો અને સીપી નિમાવત મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ પણ કરી શકો. થેન્ક યુ ફોર યોર વોચિંગ the videos.